એટલે મન હવા દે માળા ફેરે ને ગળા હવા દે ગાય છે. અત્યારે બધા ગાનારા આવે છે ને, અને બહુ ગાનારા આવે છે ને જો આપણે બધા જઈએ એટલે ટિકિટ ખર્ચીને જઈએ પાછા. હવે એ આ કરીને જતા રહે, એમાં કશું માલ નથી હોતો. એમાં બીજું કાંઈ એનું ગળાનો જરા સ્વાદ અને કંઠ સારો હોય એટલે આપણે જાણે વાહ વાહ વાહ. પણ વાહ વાહમાં શું થયું? અહીંયા જે સંતો કીર્તનાદા કરતા હોય, આપણા જેવા યુવકો, આપણા જેવા બાળકો જે ભગવાનના પ્રેમથી કીર્તન ગાતા હોય, એનો જે આનંદ ને સુખ એ મૂકીને પેલાની અંદર કાંઈ સ્વાદ નથી. એટલે ગળા વધે એને પોતાની એવી ભક્તિ નથી. વિવેક કે પિયા બિન આવત નહીં ચેન. એટલે એ પિયાબેન એટલે હું દારૂની બાટલી ચડાવ તો ચેન આવે. હવે એવા દારૂડિયા પીનારા હોય, વ્યસની હોય, વ્યભિચારીઓ હોય, એના મુખે તમે સાંભળો એમાં તમને સ્વાદ શું આવે? કાંઈ સ્વાદ નહીં. એ ખોટી આપણી એ વસ્તુ છે. એટલે આપણે આ બાબતમાં પણ આપણે એક સત્સંગી તરીકે, આપણા યુવક તરીકે, આદર્શ યુવક તરીકે આપણને એક આપણે જવાની કોઈ જરૂર નથી. પૈસો એક પણ ખર્ચો નહીં સત્સંગી. આવી કોઈ વાતમાં આપણે જાણે તો આપણી નિષ્ઠા, તો આપણી સમજણ કહેવાય, તો આપણે સત્સંગી કહેવાય. સત્સંગી એટલે સત્સંગી, એનો બીજો કોઈ અર્થ હોય ને કે ભગવાન સિવાય કોઈ વસ્તુ જ આપણા જીવનમાં ન પહેરી શકે.